હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ દ્વારતી ક્લાસીસ. લાસ્ટ ટાઈમ આપણે એક્ટિવિટી 8માં વનદેવીનો લેસન કમ્પ્લીટ કર્યો હતો. બબુલ ટ્રીનું આપણે જોયું કે બબુલ ટ્રીના જે કાંટા હતા અને જે લીવ્સ હતા એને પાછા મળી ગયા અને બબુલ ટ્રી એના પાછા જે ઓરિજિનલ ડ્રેસમાં હવે હેપી છે. તો એ જે લેસન કર્યો એ લેસન પરથી આપણે નીચેની એક્ટિવિટી કમ્પ્લીટ કરવાની છે. તો બી જોઈએ. રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ ગ્રુપ ઓફ વર્ડ્સ ફ્રોમ ધ લેસન્સ. અહીંયા જે લેસનમાં આપેલો જે ગ્રુપ ઓફ વર્ડ છે, તો અંડરલાઇન કરેલા જે વર્ડ છે એ વર્ડની બદલે, એટલે કે ધ ફર્સ્ટ વન ઓર લેટર્સ આર ગીવન ઇન ધ બ્રેકેટ્સ. બ્રેકેટ્સમાં તમને લેટર્સ આપેલા છે, જે વર્ડ્સ આવવાનો છે એના લેટર્સ. બ્રેકેટ્સ ટુ મેક યોર સર્ચ ઇઝી. હિયર ઇઝ એન એક્ઝામ્પલ. તો આની બદલે અહીં તમારે શબ્દ છે લખવાનો છે જે લેસનમાં યુઝ આની બદલે થયેલો હોય તે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. કાલિદાસ વોઝ કટિંગ ધ સેમ બો, બ્રેકેટમાં લખ્યું છે, બ્રાન્ચ ઓન વિચ હી વોઝ સિટિંગ. બરાબર. તો આની બદલે આપણે શું યુઝ થયેલું? બ્રાન્ચ. તો એવી જ રીતે જે અંડરલાઇન કરેલો શબ્દ છે એની બદલે જે લેસનમાં યુઝ થયેલો શબ્દ હોય એ લખવાનો છે. તો સેકન્ડ જોઈએ. The boy's joy did not stay for a long time. તો આપણે શું જોયું હતું કે જે બબુલ ટ્રીની ખુશી હતી એ લાંબા ટાઈમ સુધી રહેવાની નહોતી. બરાબર. તો અહીંયા શું આવશે? લોંગ ટાઈમની બદલે આવશે લાસ્ટ લોંગ. એટલે કે જે બબુલ ટ્રીની ખુશી અને અહીંયા જે બોયઝ ડીડ નોટ સ્ટે લાસ્ટ લોંગ, લાંબા સમય સુધી એ રહેવાનો, એનો આનંદ છે એ રહેવાનો ન હતો. પછી દિવ્યાસ ફેસ વોઝ શાઇનિંગ બ્રાઇટલી. તો આપણે કેવું હતું, જેને ગ્લાસના એને પાંદડા આવ્યા, બરાબર, ગ્લાસના લીવ્સ એને મળ્યા, તો કેવા હતા? ચમકતા લીવ હતા. તો શાઇનિંગ બ્રાઇટલી એને શું કહેવાય? સ્પાર્કલિંગ. એટલે અહીંયા SP આપેલો છે, તો અહીંયા આવશે સ્પાર્કલિંગ, એટલે કે કાચ જેવું ચમકતું. પછી ધ કિંગ વોઝ રીચ બટ નોટ સેટિસ્ફાઈડ. કિંગ છે ખૂબ પૈસાદાર હતો પરંતુ તે સંતુષ્ટ ન હતો. તો અહીંયા શું આવશે? કોન્ટિનેટેડ એટલે સંતુષ્ટ, અને અહીંયા ડિસકોન્ટિનેટેડ એટલે અસંતુષ્ટ હતો. એટલે એનો ઓપોઝિટ વર્ડ છે ડિસકોન્ટિનેટેડ. બરાબર. પછી ધ ચિલ્ડ્રન પુલ્ડ આઉટ પ્લાન્ટ ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. શું કરી નાખ્યા હતા? જે ગોલ્ડન લીવ્સ હતા એ ત્યાંથી જે નીકળે એને શું કરી નાખ્યા હતા? તોડ્યા હતા. તો એને શું કહેવાય? પ્લક્ડ. તો પ્લક્ડ ધ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન. પછી ધ કેમલ ઇઝ એન અનએટ્રેક્ટિવ એનિમલ. તો આપણે શું હતું? કદરૂપું, જે દેખાવડું ના હોય એનું. તો એની માટે લેસનમાં વર્ડ હતો અગલી. તો અહીંયા આવશે અગલી. બરાબર. તો જે અંડરલાઇન કરેલા જે શબ્દ હતા એના બદલે જે આપણે લેસનમાં જે શબ્દ યુઝ થયેલા હતા એના જેવો મિનિંગ ધરાવતા હતા એવા શબ્દોનો યુઝ આપણે કર્યો. હવે આપણે જોઈએ સી. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. તો અહીંયા જે ઓપ્શન્સ છે એ ઓપ્શનમાંથી જે સાચો ઓપ્શન છે એ પસંદ કરી અને બ્લેન્ક છે કમ્પ્લીટ કરવાની છે. તો ફર્સ્ટ આપણે જોઈએ. વનદેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ડિસએપિયર્ડ કે એપિયર્ડ. તો શું હતું? તો વનદેવીએ તેની જે વિશ હતી બબુલ ટ્રીની એ પૂરી કરી અને પછી ત્યાંથી શું થઈ ગયા હતા? અદૃશ્ય થઈ ગયા. તો અહીંયા આન્સર શું આવશે? ડિસએપિયર્ડ. પછી ધ બબુલ ટ્રી ડિસલાઇક્ડ કે લાઇક્ડ ઇટ્સ લીવ. બબુલ ટ્રીને એના લીવ્સ ગમતા હતા કે નહોતા ગમતા? તો બબુલ ટ્રીને એના લીવ્સ ગમતા ન હતા. એટલે ડિસલાઇક્ડ, લાઇકનું અપોઝિટ વર્ડ ડિસલાઇક. એપિયર્ડનું અપોઝિટ છે ડિસએપિયર્ડ. બરાબર. ઇટ્સ લીવ્સ. પછી ધ પીપલ કેમ એન્ડ સ્ટાર્ટેડ પ્લાન્ટિંગ, પ્લકિંગ ઓલ ધ ગોલ્ડન લીવ્સ.
પ્લાન્ટિંગ કરું એટલે વાવું, અને પ્લકિંગ કરું મીન્સ તોડી નાખું. તો લોકો ત્યાં આવ્યા અને એને ગોલ્ડન લીવ્સ છે એને તોડવાનું શું કર્યું, ચાલુ કર્યું. તો શું આવશે, પ્લકિંગ. પ્લકિંગ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. પછી અ મેન સેડ આઈ વિલ બાય શેલ ધ લીવ્સ એન્ડ શેલ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. શું કરીશ, હું લીવ્સને વેચીશ. આઈ વિલ શેર ધ લીવ્સ એટલે અહીંયા આવશે શેર ધ લીવ્સ, અને એના જે પૈસા આવશે એનાથી એના ફેમિલી માટે વસ્તુઓ ખરીદશે. તો અહીંયા આવશે બાય. એટલે અહીંયા જે પણ વર્ડ્સ છે એ બંને એકબીજાના અપોઝિટ વર્ડ છે. એટલે આઈ વિલ શેર ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. નેક્સ્ટ, ધ બબુલ ટ્રી લુક્ડ એટ્રેક્ટિવ અગલી વિધાઉટ ધ લીવ્સ. એટ્રેક્ટિવ એટલે આકર્ષિત દેખાતું હતું કે કદરૂપ દેખાતું હતું. કોઈ બી પ્લાન્ટ હોય એના પાંદડા બધા ખરી જાય તો કેવું લાગે, એવું જ બબુલ ટ્રી લાગતું હતું. તો કેવું લાગતું હતું, લુક્ડ અગલી વિધાઉટ ધ લીવ્સ. પછી આઈ ડોન્ટ હેવ ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ ઓર સોફ્ટ હાર્ડ લીવ્સ સેડ બબુલ ટ્રી. છેલ્લે બબુલ ટ્રીએ શું કીધું, મને ન તો ગોલ્ડન લીવ્સ જોઈએ છે, ન તો ગ્લાસ લીવ્સ જોઈએ છે, ન તો મને સોફ્ટ લીવ્સ જોઈએ છે. મને મારા જેવું, મને જેવું હતું એવું જ મને પાછું જોઈએ છે, એ પણ મને કાંટા સાથે. પછી નાવ આઈ મસ્ટ હેવ સ્મૂથ ગ્રીન લીવ્સ, ઓનલી ધેન આઈ વિલ બી કોન્ટિનેટેડ બબુલ ટ્રી. શું કીધું તું, તો મારે શું જોઈએ છે હવે, સ્મૂથ ગ્રીન લીવ્સ. હવે મને સ્મૂથ ગ્રીન લીવ મળશે તો જ હું સંતોષ થઈશ. તો શું આવશે અહીંયા, કોન્ટિનેટેડ, તો જ હું સંતુષ્ટ બનીશ. ઓકે, તો આના પરથી આપણે શું કર્યું, જે બ્લેન્ક હતી ઓપ્શન બંને આપેલા હતા એમાંથી આ બ્લેન્ક છે એ પર ચૂઝ કરી અને આ બ્લેન્ક કમ્પ્લીટ કરી. હવે આપણે નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટ એક્ટિવિટી ડીમાં શું આપેલું છે, રાઇટ WHO શેડ એન્ડ WHO લિસન. મીન્સ શેની માટે આપણે યુઝ કરવાનું છે, તો કે જે સાંભળે છે, જે વુ શેડ અને વુ લિસન, કોણ સાંભળે છે અને કોણ છે એ કહે છે. એટલે આ વાક્ય છે એ કોને કહે છે અને કોણ બોલે છે એ આપણે લખવાનું છે. તો હવે આપણે જોઈએ ફર્સ્ટ સેન્ટેન્સ જોઈએ. ફર્સ્ટ, વેર આર યોર ગોલ્ડન લીવ્સ. કોણ કહે છે, બબુલ ટ્રીને ગોલ્ડન ટ્રી લીવ્સ આપ્યા હતા. તો બબુલ ટ્રી કોને, વનદેવી એને ગોલ્ડન લીવ્સ આપ્યા હતા. તો વનદેવી બબુલ ટ્રીને કહે છે તારા ગોલ્ડન લીવ્સ ક્યાં ગયા. તો આ વાક્ય કોણ બોલે છે, વનદેવી શેડ એન્ડ બબુલ ટ્રી લિસન. એટલે બબુલ ટ્રીને કહે છે, બબુલ ટ્રી સાંભળે છે. યુ લુક વેરી અપસેટ. આ વાક્ય કોણ બોલે છે, વનદેવી. તો વનદેવી શેડ એન્ડ બબુલ ટ્રી લિસન. નેક્સ્ટ, આઈ વિલ શેર ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. તો જેને ગોલ્ડન લીવ્સ તોડ્યા હતા એ જે માણસ હતો એ બબુલ ટ્રીને કહે છે. તો અ મેન શેડ એન્ડ બબુલ ટ્રી લિસન. ધેન આઈ થિંક યુ હેવ એક્સેલન્ટ લીવ્સ. કોણ એવું કહે છે, વનદેવી કહે છે. કે વનદેવી કહે છે મને એવું લાગે છે તારા જે લીવ છે એકદમ પરફેક્ટ છે, એક્સેલન્ટ છે, અદ્ભુત છે. તો વનદેવી શેડ એન્ડ બબુલ ટ્રી લિસન. ધેન બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. પરંતુ મારે પણ ગુડ લુકિંગ એટલે દેખાવું થવું છે, સારું દેખાવું છે. તો આ વાક્ય છે એ બબુલ ટ્રી કહે છે અને વનદેવી સાંભળે છે. એટલે આ વાક્ય છે વનદેવી સાંભળે છે. પછી નેક્સ્ટ, સોરી બટ આઈ ફીલ દેટ ઇટ મે બી
રિસ્કી. કોણ એવું કહે છે? જ્યારે ગ્લાસ લીવ્સ માંગે છે બબુલ ટ્રી, ત્યારે વનદેવી છે એ બબુલ ટ્રીને કહે છે કે તારા જે ગ્લાસ લીવ્સ છે એ તારી માટે રિસ્કી હોઈ શકે. તો વનદેવી શેડ એન્ડ બબુલ ટ્રી listen. Then we are very hungry. We will eat them all. કોણ ખાવા આવ્યું હતું? બધી ગોટ્સ હતી એ બધી ભૂખી હતી. તો એને એવું કીધું કે અમે બધા જ લીવ્સ તારા ખાઈ જશું. તો ગોટ્સ શેડ એન્ડ બબુલ ટ્રી listen. Then all right as you wish. આવું કોણ કહે છે? વનદેવી. તો વનદેવી શેડ એન્ડ બબુલ ટ્રી લિસન. પછી યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. જ્યારે બકરી બધી આવે છે એ જે ભૂખી હોય છે અને ખાતા ખાતા બોલે છે કે તારા લીવ્સ એકદમ ટેન્ડર એન્ડ ટેસ્ટી છે. બરાબર, એટલે કે કુમળા અને સ્વાદિષ્ટ છે. તો કોણ કહે છે? ગોડ શેડ અને બબુલ ટ્રી લિસન. પછી નાવ આઈ હેવ લર્ન્ટ અ લેસન. કોને છેલ્લે પાઠ મળ્યો હતો? કોને શીખ મળી હતી? બબુલ ટ્રીને. તો આ વાક્ય છે એ બબુલ ટ્રી બોલે છે અને વનદેવીને કહે છે. બરાબર, તો વુ શેડ એન્ડ વુ લિસન. આ એક્ટિવિટી કમ્પ્લીટ થઈ. હવે આપણે નેક્સ્ટ જોઈએ. તો વર્ક ઇન પેર્સ, રીડ ધ લેસન, અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન અ પ્રોપર ઓર્ડર, રાઇટ નંબર્સ ઇન ધ ગિવન બ્રેકેટ. હવે આ જે લેસન અહીંયા તમને સેન્ટેન્સ આપેલા છે એ સેન્ટેન્સને તમારે ગોઠવવાના છે. એ આડાઅવળી થઈ ગયા છે. તો લેસનમાં કયું સેન્ટેન્સ પહેલાં આવતું હતું એ પ્રમાણે. તો ફર્સ્ટ આપણે લેસન રીડ કરીએ. તો ધ વનદેવી ગેવ બેક સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ thorns to બબુલ ટ્રી. Next morning the bubble tree had broad and smooth green leaves and no thorns. પછી the leaves of the bubble tree changed into sparkling glass leaves. One day the bubble tree looked at the leaves of the other trees. પછી the people ran away happily with all the golden leaves. All the sparkling glass leaves of the bubble tree broke into small pieces. The goats ate up all the leaves of the bubble tree. The bubble tree stood happily in its evergreen dress. Vanadevi appeared before the bubble tree. The leaves of the bubble tree changed into shining golden leaves. બરાબર, તો આ જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ આપણે રીડ કર્યા. હવે શું થયું? તો ફર્સ્ટ સેન્ટેન્સ કયું હતું? તો કે એક દિવસ બબુલ ટ્રીને શું થયું? લુકડ એટ ધ લીવ્સ ઓફ ધ અધર ટ્રીઝ. તો સૌથી પહેલાં આવ્યું કે બબુલ ટ્રીએ બીજાના પાંદડાઓ જોયા. પછી એને બધું થયું કે મારે બીજા જેવું દેખાવું છે. પછી એ જઈને બબુલ ટ્રી રડવા લાગ્યું. પછી કોણ આવ્યા? વનદેવી એપિયર્ડ બિફોર ધ બબુલ ટ્રી. એટલે આવશે નેક્સ્ટ સેન્ટેન્સ. પછી ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. સૌથી પહેલાં ગોલ્ડન લીવ્સ બન્યા હતા. એટલે આ સેન્ટેન્સ આવશે. પછી ગોલ્ડન લીવ્સ બની ગયા એટલે પછી શું થયું? જે લોકો છે એ તેની તરફ દોડી દોડીને ખુશ થઈને આવ્યા. તો શું આવશે? ધ પીપલ રેન અવે હેપીલી વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. એટલે તોડ્યા, લોકો એની તરફ આવ્યા અને ગોલ્ડન લીવ્સ તોડીને જતા રહ્યા. એટલે નેક્સ્ટ સેન્ટેન્સ આ આવશે. હવે શું થયું? એના પછી કયા લીવ્સ બન્યા? ગ્લાસ લીવ. એટલે ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ. એટલે નેક્સ્ટ સેન્ટેન્સ છે એ આવશે. હવે ગ્લાસ લીવ બન્યા પછી ગ્લાસ લીવ છે શું થયું?
પવન આવ્યું, વાવાઝોડું આવ્યું એટલે બધા જ ગ્લાસ લીવ્સ છે એના નાના નાના ટુકડાઓ થઈ ગયા. એટલે ઓલ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ ઓફ ધ બબલ ટ્રી બ્રોક ઇન્ટુ સ્મોલ પીસીસ. તો નેક્સ્ટ સેન્ટેન્સ આ છે. હવે ટુકડા બની ગયા બરાબર, એટલે પછી શું નેક્સ્ટ મોર્નિંગે જે બબુલ ટ્રી છે એની પાસે શું થયા બ્રોડ એન્ડ સ્મૂથ. હવે એને ગ્લાસ લીવ તૂટી ગયા, પછી એને કયા લીવ્સની માંગણી કરી તો કે સ્મૂથ ગ્રીન લીવ્સ એન્ડ નો થોર્ન્સ. બરાબર, તો હવે આવશે આ લીવ્સ આવશે, એટલે આ સેન્ટેન્સ આવશે. હવે નેક્સ્ટ પછી જે સ્મૂથ લીવ્સ બન્યા એના લીધે જે બધી ગોડ્સ ત્યાં આવી અને શું થયું એ ગોડ્સ છે એના બધા લીવ્સ છે એ ખાઈ ગઈ. એટલે ધ ગોડ્સ એટ અપ ઓલ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી. પછી નેક્સ્ટ શું થશે કે વનદેવી છે એ પાછા એના લીવ્સને બધું પાછું આપે, કારણ કે પાછા બધા એના લીવ્સ તૂટી ગયા, જતા રહ્યા, ખાઈ ગઈ ગોટ, એટલે પાછી શેડ બની ગઈ. એટલે ધ વનદેવી ગેવ બેક, પાછા એને પોતાના જ લીવ્સને બધું પાછું માંગે છે. એટલે વનદેવી એપિયર્ડ એન્ડ ગેવ બેક સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ થોર્ન્સ ટુ બબુલ ટ્રી. એટલે નેક્સ્ટ નંબરનું સેન્ટેન્સ લાસ્ટમાં બબુલ ટ્રી છે એ હેપ્પી બની જાય છે એવરગ્રીન ડ્રેસ સાથે, જે પહેલાં છે એવી જ રીતે ધ બબુલ ટ્રી સ્ટૂડ હેપીલી ઇન ઇટ્સ એવરગ્રીન ડ્રેસ. તો આ છે એનું નેક્સ્ટ સેન્ટેન્સ. ઓકે, તો અહીં આપણે એક્ટિવિટી ઈ છે એમાં જે સેન્ટેન્સીસ આપેલા છે એને આપણે કરેક્ટ કર્યા બરાબર, અને એને એરેન્જ કર્યા. હવે આપણે નીચેના ક્વેશ્ચન જોઈએ જેમાં લખેલું છે આન્સર ધ ફોલોવિંગ ક્વેશ્ચન્સ. તો વોટ ડીડ ધ બબુલ ટ્રી હેવ? બબુલ ટ્રીની પાસે શું હતું બરાબર. તો જ્યારે બી ક્વેશ્ચનમાં ડીડ આવે ત્યારે તમે એનો આન્સર કરો, ત્યારે જે ક્રિયાપદ હોય કે સહાયકારક ક્રિયાપદ હોય એનું ભૂતકાળનું રૂપ મૂકવાનું. એટલે ધ બબુલ ટ્રી હેડ, શું હતું એની પાસે? સ્ટ્રેટ બ્રાન્ચીસ, એન્ડ long white thorns क्या था at the base of each leaf. ટેલ લીફના છેડે પણ નીચે બરાબર. તો એની પાસે straight branches, long white thorns at the base of each leaf tail. હવે next question, how was the bubble tree different from the other trees? બીજા ટ્રીઝ કરતાં એ ડિફરન્ટ કેવી રીતે લાગતું હતું? તો કે બીજા ટ્રીને શું હતું તો કે બીજા જે ટ્રી છે એના ટ્રીના લીવ્સ અને એને કાંટા હતા નહીં, એટલે લીવ્સથી જુદું હતું અને કાંટા નહોતા. એટલે ધ બબુલ ટ્રી હેડ કેવી રીતે ડિફરન્ટ હતું તો કે ધ બબુલ ટ્રી હેડ સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ લીવ્સ એન્ડ થોર્ન્સ. બરાબર, જે બબુલ ટ્રી છે એને સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ લીવ્સ અને કાંટા હતા, એના લીધે એ બીજા કરતાં અલગ હતું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધ બબુલ ટ્રી વિશ્ડ ફોર 3 kinds ઓફ લીવ્સ. લિસ્ટ એમ કયા કયા હતા? તો ફર્સ્ટ છે એ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. કયા કયા પ્રકારના લીવ્સ ઈચ્છતું હતું બબુલ ટ્રીઝ એ આપણે લખવાનું છે. પછી નેક્સ્ટ છે કયા હતા તો કે સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. તો સેકન્ડ હતા સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ એન્ડ થર્ડ વન ઇઝ સ્મૂથ green
લીવ્સ. બરાબર, આ 3 પ્રકારના લીવ્સ બબુલ ટ્રી ઈચ્છતું. ક્વેશ્ચન જોઈએ. ધ બબુલ ટ્રીઝ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ વિથ ધ ગોલ્ડન લીવ્સ બીકોઝ. ધ બબુલ ટ્રીની ખુશી છે એ ગોલ્ડન લીવ્સ સાથે લાંબો ટાઈમ રહી શકી નહીં, ટકી શકી નહીં. બીકોઝ, કારણ કે શું થયું? ધ બબુલ ટ્રી તો બીકોઝ કરીને જે છે તો આપણે આન્સર ડાયરેક્ટ સ્ટાર્ટ કરીશું. બીકોઝ સમ પીપલ plucked all the golden leaves. બધા જે લોકો આયા અને એને બધા ગોલ્ડન લીવ્સ છે એ તોડી નાખ્યા. એન્ડ રેન અવે, અને ત્યાંથી નીકળી ગયા. એટલે ડીડ નોટ લાસ્ટ લોંગ વિથ ધ ગોલ્ડન લીવ્સ બીકોઝ. જ્યારે બી આવી રીતે ક્વેશ્ચન પૂછે ત્યારે અહીંયા ક્વેશ્ચન ફરીવાર લખવાનો અને પછી બીકોઝ કરીને આન્સર કરવાનો. મેં અહીંયા ડાયરેક્ટ આન્સર લખેલો છે. હવે હાઉ ડીડ ધ બબુલ્સ લીવ્સ ટર્ન ઇન્ટુ ગ્લાસ લીવ. કેવી રીતે ગ્લાસ લીવ્સમાં ફેરવાયા? ધ બબુલ્સ લીવ્સ ટર્ન into glass leaves when. શું કર્યું? વનદેવી એની જે મેજિક સ્ટિક હતી એને ટચ કર્યું. વેન વનદેવી ટચડ ઇટ્સ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક. બરાબર. પછી નેક્સ્ટ ક્વેશ્ચન. વેન ડીડ ધ બબુલ ટ્રી રિયલી બીકમ હેપી એન્ડ કોન્ટિનેટેડ. ક્યારે બન્યું? જ્યારે એને પોતેના પાછા લીવ્સ જેવા હતા એવા મળી ગયા ત્યારે. તો ધ બબુલ ટ્રી રિયલી બીકેમ happy and contented when it got back its leaves and long white thorns. અને જ્યારે એના લીવ્સ અને કાંટા પાછા મળી ગયા ત્યારે. પછી વોટ વોઝ બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી. છેલ્લી રિક્વેસ્ટ શું હતી? એના પાછા લીવ્સ એના અને કાંટા એના પાછા મળી જાય. તો બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી was to give back its leaves and long white thorns. બરાબર. એને પાછા એની છેલ્લી રિક્વેસ્ટ એ જ હતી કે એને પાછા લીવ્સ જેવા હતા એવા અને વ્હાઇટ થોર્ન્સ એને પાછા મળી જાય. હવે વોટ વિલ યુ આસ્ક ફોર ઇફ વનદેવી કમ્સ ટુ. તમારી પાસે વનદેવી આવશે તો આપણે શું ઈચ્છીશું? શું એની પાસે માંગશું? ઇફ વનદેવી કમ્સ ટુ મી આઈ વિલ આસ્ક her to make my city full of. આપણે શું ઈચ્છીશું કે આપણું સિટી છે એ ફૂલ ઓફ બ્યુટીફુલ થઈ જાય. શેના વડે? ટ્રીઝ વડે. એટલે આપણે વનદેવી પાસે બીજું કંઈ નહીં પણ આપણું સિટી ગ્રીન બની જાય વિથ બ્યુટીફુલ ટ્રીઝ, એવું આપણે ઈચ્છીશું. ઓકે, તો આજે આપણે એક્ટિવિટી 8 એટલે લેસનના આધારે જે પણ એક્ટિવિટી હતી એ કમ્પ્લીટ કરી. થેન્ક યુ.